અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકના મોતની દુઃખદ ઘટના બાદ સમગ્ર પંથકમાં શોક અને રોષનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ પરપ્રાંતીય મજૂરના 7 વર્ષીય દીકરા પર સિંહણે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। ઘટનાના પારસભાઈ સોજિત્રાની વાડી વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સિંહણે બાળકને હુમલા બાદ અંદાજે 1 કિલોમીટર સુધી ઢસડી લઈ જઈને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટનાને પગલે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે બગસરા પંથકમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે, છતાં વન વિભાગ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવતા નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં પંથકમાં વન્ય પ્રાણીઓના હુમલાની 22થી વધુ ઘટનાઓ બની ચૂકી છે। ઘટના બાદ મૃતક બાળકના પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। તેમની માંગ છે કે રાજ્યના વન મંત્રી સ્થળ પર આવી લેખિત ખાતરી આપે કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે અસરકારક અને કાયમી પગલાં લેવામાં આવશે। કે સિંહણ છે, સિંહણ એના બચ્ચાને શિકાર કરતા શીખડાવતી હતી। એ શિકાર શીખવાડવાના બહાને આજે એક બાળકનો ભોગ લેવાનો છે। તો આજે સ્થળો પર ઘણા વન અધિકારીઓ બધા છે એવું કહે છે, પણ અમે અત્યારે લાશ સ્વીકારવાની સંપૂર્ણપણે ના પાડી દીધી છે, કારણ કે અમારે લાશ જોતી નથી। મેં આજે મારો જે 7 વર્ષનો દીકરો છે એમને મેં મજૂરને આજે આપી દીધો છે, અને જે અત્યારે મૃત્યુ પામ્યો છે એ પારસભાઈ સોજીતાનો આજથી દીકરો છે। એટલે જે કાંઈ વન વિભાગને જે કરવું હોય એ કરે બધું, બાકી મારે એ દીકરો જોતો નથી। મેં એને સિંહને અને વન વિભાગને સોંપી દીધો છે, એને જે કરવું હોય છે એ કરશે। તો એમના માટે નાની એવી વળતર આપી અને એમને આશ્વાસન આપી અને એનું નિરાકરણ લાવે છે, પણ આ વખતે એ વાત ઉપર અમે સહમત નથી। આ વખતે ખેડૂતોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી વન મિનિસ્ટર અમારી સાથે આવે, અમારી પાસે બેસે, અમને લેખિત ખાતરી આપે કે હવે આવો બનાવ નહીં બને, અને જો આવો બનાવ બનશે તો અમે વન મંત્રી ઉપર ફરિયાદ કરીશું। આવી જો ખાતરી આપે તો જ અમે આ ડેડ બોડીને સ્વીકારવાના છીએ, નકર આ ડેડ બોડીને સ્વીકારવાના નથી। વન્ય પ્રાણીની જવાબદારી ફોરેસ્ટ વિભાગની છે, જંગલ ખાતાની છે અને ગુજરાત સરકારની છે, અને ગુજરાત સરકારની જે વ્યવસ્થા કરવી એ કરે। ત્યાં સુધી બોડી પણ અહીંયા સ્થળ ઉપર જ પડી છે, બોડી પણ અમે સ્વીકારવાના નથી કે દવાખાને લઈ જવા નથી। ત્યાં સુધી સરકારના જવાબદાર માણસ મંત્રી આવીને એક લેખિત ખાતરી આપે કે હવે આ વિસ્તારમાં વન્ય પ્રાણી કંઈ નુકસાન નહીં કરે, ત્યાં સુધી આ બોડી માહિતી બગસરા સિવિલે પણ લઈ જવાના નથી, અને લઈ જાય તો ફોરેસ્ટવાળા ભલે લઈ જાય, અમે આ ડેડ બોડી સ્વીકારવાના પણ નથી। આજે મજૂરની સ્થિતિ અકદ વિકટ પરિસ્થિતિ છે। આખા તાલુકાના જે લેબરો છે ગામડામાંથી એ બિસ્તરા પોટલા ભરી રવાના થઈ જાય વન્ય પ્રાણીના ત્રાસના હિસાબે। વંદે માતરમ।